તો કેવી રીતે કોઈ રહેવું? આટલું પલોટમાં પાણી ભરાઈ ગયું છે, ચારની પેપ નોસી છે, તું પાણી ગાળતો નથી. આ વગડો છે. હવે હું કે બેસી ખાવા કરવું જુઓ. આટલો જેટલો સમય પાણી કેટલું વરસાદ કેટલો પડ્યો છે. હવે આવડું પાણી શું ગાળે બાપુ? ચારની પેપ કોઈ ગાળે કરે નહીં મિત્રો. એટલે વિડીયો લાઈક કરી દઉં, શેર કરી દઉં અને આગળ મોકલાવી દઉં. આજે વરસાદ કેટલો પડ્યો છે. પેલા પરોટબંધ કુંડી તો લેવલ મોટર લાવી હતી બધી કાઢી. સંપલ તો જે મારા ખુરશી બરોબર પાણી ભરવાનું છે ભાઈ. એ ખુરશી પડી ભાઈ જુઓ. અને કનુભાઈની મગફળી તો બાધેજી જેટલાની ઉખાડી ગયેલી તો બાધેની ફેલ. કેમ કે ભાઈ અંબાલાલ પટેલે તો આગાહી આલી છે બરાબરની. મગફળીની તો હાલત કરી નાખી ખરાબ એકદમ. અને આજ તો કેટલા ઇંચ વરસાદ પડ્યો હતો. અમારે લેબડી બરોબર ગરમ વરસાદ મિત્રો પડ્યો છે. એટલે અને 100% નજીક આવશે આર્યો વરસાદ. આ વળામ તો કોઈ હેડી કે નહીં. અને હવે થોડોક મારે હું સલકો થઈ ગયો હતો ઘડાની અંદર. એટલે મિત્રો વિડીયો લાઈક કરી દઉં, શેર કરી દઉં. નહીં પણ પેપમાં કાઢું. પેપ તો બાપુની ઉભરાઈને હેડે છે. ચાલ હેડે પેપ. શું વાત કરે શું બોડી છે? આટલું પાણી આ ત્રણ ઘણો પાણી મી પડ્યો. શું ગાળે પેપ છે પાણી? શું વરસાદ તો ભાઈ આ પાણી આ મોટર લેરી ઊંચી મમતાડી જેટલા ઉપર આ ઘરમાં પાણી ભરા હે. આ ફૂટી જાય હવે થોડું રહેશે એવું પાણી. તમે બોલો છો કોઈ? આટલું પાણી ગાળે પેપ પાણી ગાળે. કેટલું પાણી આટલો વરસાદ ગાળતું છે. અને આજ તો વરસાદ રહેવાની આશા ના કરવાની. લાઈટ નથી તો વિચાર કરો. પેલો પકાન ઢાબામાં બાંધી નાખે તો પેલો અશોક બેઠો છે એટલે પકે કેવું